લાલચ આપી સંગીરા સાથે આચરાયેલા દુષ્કર્મના કેસમાં સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટે સમાજમાં દાખલારૂપ ચુકાદો આપ્યો છે। આરોપીને 20 વર્ષની સજા તેમજ ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। વડોદરા જિલ્લાની સાવલી સ્પેશિયલ પોસ્કો કોર્ટ દ્વારા 2021માં સાવલી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ સંગીરા સાથે લગ્નની લાલચ આપી આચરાયેલા દુષ્કર્મે નોંધાઈ હતી, જેનો કેસ સાવલી પોસ્કો કોર્ટના ન્યાયાધીશ જે.એ. ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રી જી. પટેલની ધારદાર રજૂઆત ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે પોસ્કો તેમજ આઈપીની વિવિધ કલમો હેઠળ આરોપી ઇરફાન હસન ઘાંચીને 20 વર્ષની સખત કેદની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો હતો। દંડની રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કરાયો છે, જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર પીડિતાના પરિવારને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખની સહાય ચૂકવવા ભલામણ કરાઈ હતી, જ્યારે મદદગારીના અન્ય 3 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા। સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર 6/2021ના કામે ઇપીકો કલમ 363, 366, 376 2N તથા પોક્સો એક્ટની કલમ 3, 4, 5, 6, 7 મુજબનો ગુનો ગંટિયાર ગામે સગીરાને તેના ઘરેથી આરોપી પ્રેમ સંબંધોમાં ફસાવી સગીરાને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયેલ અને સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી ધમકીઓ આપી શારીરિક દુષ્કર્મનો કરેલ તે બાબતનો કેસ નામદાર પોક્સો કોર્ટ સાવલી સમક્ષ પોક્સો કેસ નંબર 13/2021થી નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે. ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આજરોજ નામદાર કોર્ટે આરોપી ઇરફાનભાઈ હસનભાઈ ગાંચી નાઓને 20 વર્ષની સખત કેદની સજા તથા 50,000ના દંડનો હુકમ ફરમાવેલ છે તથા ભોગ બનનારને વિક્ટિમ્સ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને હુકમ કરેલ છે, તેમજ આરોપી જે રકમ દંડની ભરે તે રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કરેલ છે।